મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કહેર બાદ ઉચ્છલના પોલ્ટ્રી ફાર્મ્સમાં દહેશત, લોકો દ્વારા સઘન તપાસની માંગ. મહારાષ્ટ્રના નવાપુર તાલુકામાં બર્ડ ફ્લૂના પગલે મરગાંવમાં જોવા મળેલા સંક્રમણ બાદ હવે તેને અડીને આવેલા ઉચ્છલ તાલુકામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. નવાપુરમાં બર્ડ ફ્લૂના કારણે 2 લાખથી વધુ મરઘા અને લાખો ઈંડાઓનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ઉચ્છલમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ્સમાં પણ મરઘાઓમાં બર્ડ ફ્લૂના લક્ષણો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે ઉચ્છલના પોલ્ટ્રી ફાર્મ્સમાં તાત્કાલિક અને યોગ્ય તપાસ હાથ ધરવાની પ્રબળ માંગ ઉઠી છે. ખાસ કરીને ઉચ્છલ તાલુકાના મણેકપુર ગામના ટાકલી ફળિયા પાસે અને ઉચ્છલ નિઝર હાઈવે પર દેવાજાનની નજીક આવેલા પોલ્ટ્રી ફાર્મ સહિત અન્ય ફાર્મ્સમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી તેવી લોકચર્ચા જોર પકડ્યું છે. નવાપુરમાં ચિકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ. ઉલ્લેખનીય છે કે નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં અનેક પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાનું સામે આવતા જ સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લઈને નવાપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ચિકન તેમજ ઈંડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પડોશી રાજ્યમાં આટલો મોટો ખતરો ઉભો થતા હવે ઉચ્છલ પંથકમાં પણ તંત્ર દ્વારા આગોતરી સાવચેતીના પગલે લેવાય તો જરૂરી બન્યું છે. રિપોર્ટર સરવર પાંડવી, તાપી.